કરોડરજ્જુ સમાન અલંગ શિપ રિસાયકલિંગ ઉદ્યોગ માટે કઠિન સમય ચાલી રહ્યો છે. અલંગ ઉદ્યોગ હાલ મંદીના મારથી પસાર થઈ રહ્યો છે. ત્યારે અગાઉ અલંગ ઉદ્યોગને તેજીની ગાડીએ ચડાવવા કેન્દ્ર સરકારે 2.5% કસ્ટમ ડ્યુટી નાબૂદ કરી હતી. આ નિર્ણયથી શિપ બ્રેકરોને આર્થિક રીતે રાહત મળી હતી. હવે તેમની આ મુદત પૂરી થવા જઈ રહી છે. ત્યારે 2.5% કસ્ટમ ડ્યુટી નાબૂદી યથાવત રાખવા માટે તેઓ માંગ કરી રહ્યા છે. જો ફરી 2.5% કસ્ટમ ડ્યુટી લાદવામાં આવશે તો હાલ જે જહાજો આવી રહ્યા છે તેમાં પણ ઘટાડો થશે, જેને લઈ કસ્ટમ ડ્યુટી નાબૂદી યથાવત રાખવા અલંગ શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ઓફ ઇન્ડિયાના જોઈન્ટ સેક્રેટરીએ માંગણી કરી છે. અલંગની પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો કે છેલ્લા ઇતિહાસની અંદર સૌથી ઓછા જહાજો આ વર્ષમાં લાગેલા છે અને ટનેજ પ્રમાણે પણ સૌથી લોએસ્ટ કામ આ વર્ષમાં અલંગમાં થયેલું છે. તો અમે લોકોએ સરકારશ્રીને ફરીવાર એ જ અમે વિનંતી કરેલી છે કે કસ્ટમ ડ્યુટી જે અમને 0% કરેલી છે એ ચાલુ રાખવામાં આવે.